ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 6માં આજના લેક્ચરમાં આગળ અભ્યાસ કરીશું. આકૃતિ જોઈને તમને દોરવાની ઈચ્છા થઈ હશે, થોડીક મહેનત કરવી પડે એવી આકૃતિ છે. પ્રશ્ન છે આપણો કે આંતરિક ઉર્જાનો ફેરફાર એટલે કે ડેલ્ટા યુ નું માપન કેવી રીતે કરી શકાય. તો અગાઉ આપણે ઉર્જાના બે અવસ્થા વિધેય જોઈ ગયા, આંતરિક ઉર્જા, એન્થાલ્પી. આ બંનેનો ફેરફારનું માપન કેવી રીતે કરી શકાય એને આજે શીખીશું. તો સૌથી પહેલા જોઈએ આંતરિક ઉર્જા ફેરફાર ડેલ્ટા યુનું માપન કેવી રીતે કરી શકાય. ઉર્જાનો ફેરફાર પછી આંતરિક ઉર્જાનો ફેરફાર હોય કે એન્થાલ્પીનો ફેરફાર હોય. ઉર્જાનો ફેરફાર એને પ્રાયોગિક રીતે માપવામાં આવે તો આ પ્રાયોગિક માપનની પદ્ધતિને કેલરીમિતિ કહેવામાં આવે છે. શું કહેવાય? કેલરીમિતિ. જે ઉર્જા ફેરફાર માપન માટેની પ્રાયોગિક પદ્ધતિ છે. એટલે ઉર્જા ફેરફાર માપવાની પ્રાયોગિક પદ્ધતિને કેલરીમિતિ કહે છે અને પ્રાયોગિક રીતે ઉર્જાના આ ફેરફારનું માપન કરવા માટે વપરાતા સાધન એને કેલરીમીટર કહેવામાં આવે છે. કેલરીમીટર નામના સાધનની મદદથી ઉર્જાના આ ફેરફારનું મૂલ્ય માપી શકાય છે. ઉર્જાનો આ જે ફેરફાર છે જુદી જુદી બે રીતે માપી શકાય. નંબર 1, પ્રાયોગિક રીતે થતું આ માપન કદ અચળ રાખીને માપી શકાય. આમ જો માપનની પ્રક્રિયા પ્રાયોગિક રીતે અચળ કદ રહે, કદનું મૂલ્ય અચળ રહે એ રીતે જો ઉર્જા ફેરફાર માપવામાં આવે તો અચળ કદે ઉષ્માનો ફેરફાર એ કોનું મૂલ્ય આપશે? આંતરિક ઉર્જા ફેરફાર દર્શાવે છે. આમ અચળ કદે ઉષ્માનું મૂલ્ય એ આંતરિક ઉર્જા ફેરફાર નું મૂલ્ય આપશે. એ જ રીતે જો માપન દરમિયાન દબાણ અચળ રાખવામાં આવે તો અચળ દબાણે મળતી ઉષ્મા ક્યુપી એ આગળ શીખી ગયા આપણે એ પ્રમાણે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ નું મૂલ્ય આપે છે. આમ કેલરીમીટરનો ઉપયોગ કરીને પ્રાયોગિક રીતે ઉર્જાના બે મૂલ્યો મેળવી શકાય. અચળ કદે ઉષ્મા જે આંતરિક ઉર્જા ફેરફારનું મૂલ્ય આપશે અને અચળ દબાણે ઉષ્મા જે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય આપે છે. સૌથી પહેલા આપણે જોઈએ આંતરિક ઉર્જાના ફેરફારનું માપન કેલરીમીટર દ્વારા કેવી રીતે કરી શકાય. આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ એનું માપન કરવા માટે વપરાતું સાધન એને બોમ્બ કેલરીમીટર કહે છે. અહીંયા કોઈ બોમ્બ મૂકવામાં આવતો નથી, પરંતુ કેલરીમીટરના આ સાધનમાં એક સ્ટીલનું પાત્ર હોય છે. બરાબર મધ્યમાં જોઈ શકો તમે આ સ્ટીલનું બનેલું આ એક પાત્ર જેના ઉપયોગથી ડેલ્ટા યુનું માપન કરવામાં આવે છે. એટલે આ જે સ્ટીલનું બનેલું પાત્ર છે વચ્ચે રહેલું આ બંધ બોટલ જેવું પાત્ર એને બોમ્બ કહેવામાં આવે છે, જે સ્ટીલનું બનેલું હોય છે. અને આ બોમ્બ એની અંદર જે તે પદાર્થનું દહન કરવામાં આવે છે ઉર્જા ફેરફાર માપવા માટે. એટલે બોમ્બનો ઉપયોગ કરીને અહીંયા કદ અચળ રાખી શકાય છે. એટલા માટે કેલરીમીટરના આ સાધનને બોમ્બ કેલરીમીટર કહે છે. તો બોમ્બ એ વાસ્તવમાં અહીંયા મધ્યમાં રહેલું આ બરણી જેવો ભાગ છે જે સ્ટીલનું બનેલું પાત્ર હોય છે, જેને હવા ચુસ્ત રીતે બંધ કરી શકાય. તો ચુસ્ત રીતે બંધ કરી શકાય એવું આ બોમ્બ એને કેલરીમીટરમાં મૂકવામાં આવેલું હોવાથી આ બોમ્બ કેલરીમીટર કહેવાય. હવે એ કાર્ય કેવી રીતે કરે, આંતરિક ઉર્જા ફેરફાર ડેલ્ટા યુનું માપન કેવી રીતે કરશે એ જોઈએ. તો તમે જોઈ શકો સૌથી અંદર એક નાનું પાત્ર આપેલું છે. જે પદાર્થનું દહન કરવું હોય, ઉર્જા ફેરફાર માપવો હોય, એ દહન માટેનો નમૂનો તમે જોઈ શકો. આ પેન વડે હું બતાવું એ કે આ બ્લેક કલરથી બતાવેલો નાનો નમૂનો એ દહન નમૂનો છે. ધારો કે એ એમ દળ ધરાવતો હોય, એમ દળ ધરાવતો આ દહન નમૂનો એને અહીંયા બે
તાર વડે જોડેલા છે, બ્લુ અને રેડ, જે બંને જ્વલન છેડા કહેવાય, જેની મદદથી આ પદાર્થનું દહન કરી શકાશે. દહનથી આ જે પદાર્થમાં ઉષ્મા ઉત્પન્ન થશે એ દહન ઉષ્મા બોમ્બ કેલરીમીટરમાં આને રાખેલું હોવાથી એનું કદ બદલાશે નહીં. બોમ્બ કેલરીમીટર એમાં બોમ્બ જે સ્ટીલનું પાત્ર છે એમાં બંધ ચુસ્ત રાખેલો હોવાથી એના કદમાં કોઈ ફેરફાર થશે નહીં. માટે પ્રક્રિયા દરમિયાન કદ અચળ જળવાઈ રહેશે. એટલે અહીંયા મળતી ઉષ્મા અચળ કદે પ્રાપ્ત થતી ઉષ્મા કહેવાશે, જેને QV વડે દર્શાવી શકાય. જ્યારે જ્વલનશીલ છેડા વડે આ પદાર્થનું દહન કરવામાં આવે તો એ પદાર્થ દહન થઈ શકે એ માટે એને બહારથી ઓક્સિજન આપી શકાય એવી ગોઠવણ કરેલી છે. જોઈ શકો, આ પેન વડે બતાવેલું છે. ઓક્સિજનને પ્રવેશ કરાવી શકાય, જે નળી દ્વારા એને ઓક્સિજન પ્રાપ્ત કરવામાં આવશે. ઓક્સિજન પ્રાપ્ત કરવાને કારણે આ પદાર્થનું જ્વલન અથવા દહન કરી શકાય છે. એટલે જ્વલન છેડાઓ વડે ઓક્સિજન પસાર કરેલો હોવાથી આ પદાર્થ એ દહન કરી શકાય છે અને દહન થતાં એની ઉર્જામાં ફેરફાર થશે. દહન થતાં ઉર્જામાં થતો ફેરફાર તાપમાનના તફાવત ઉપરથી નક્કી કરી શકાય છે. આ બોમ્બ તરીકે ઓળખાતું સ્ટીલનું પાત્ર, એની અંદર દહન પ્રક્રિયા કરવામાં આવે છે ઓક્સિજનની હાજરીમાં, જે અચળ કદે થતી હોય છે. અચળ કદે થતી આ પ્રક્રિયામાં ઉષ્માનો જે ફેરફાર થશે એ ઉષ્માનો ફેરફાર માપી શકાય માટે આ બોમ્બ તરીકે ઓળખાતું સ્ટીલનું પાત્ર એને એક જળ ઉષ્મક બાદ પાણી ભરેલા એક બીજા મોટા પાત્રમાં ડુબાડવામાં આવેલું છે, જેની અંદર થર્મોમીટર જોડેલો છે, જેથી પાણીના તાપમાનમાં પદાર્થનું દહન થવાને કારણે પાણીના તાપમાનમાં થયેલો ફેરફાર નોંધી શકાય. હવે આ બોમ્બ તરીકે ઓળખાતું પાત્ર જે આ મોટા કદના જલ ઉષ્મક બાદ જેમાં સંપૂર્ણ પાણી ભરેલું છે એમાં રાખેલું છે. જ્વલન છેડા વડે પદાર્થને દહન કરવામાં આવે ઓક્સિજન પૂરું પાડીને, ત્યારે એ દહન થતાં ઉષ્માનો ફેરફાર થશે. આ ઉષ્માની અસર હેઠળ જો પાણીના તાપમાનમાં ફેરફાર થાય તો પાણીની ઉષ્મા દરેક ભાગમાં સરખી રહે એ માટે અહીંયા એક વિલોડક એટલે કે સ્ટરર ભરાવેલું છે, જેને હલાવવાથી પાણી દરેક જગ્યાએ એક સરખું ઉષ્મા અથવા તાપમાન પ્રાપ્ત કરશે. આ વિલોડકની મદદથી પાણી કોઈ એક જગ્યાએ ગરમ ના રહેતા દરેક જગ્યાએ સરખું પાણી ફેલાઈને એક સરખું તાપમાન પ્રાપ્ત કરે. આ પાણીનું તાપમાન થર્મોમીટર વડે ચોક્કસ માપી શકાય. શરૂઆતના તાપમાન અને પદાર્થનું દહન કર્યા પછી તાપમાનમાં થયેલો ફેરફાર કેટલો, એટલે કે અંતિમ તાપમાન માપી શકાય. પ્રારંભિક તાપમાન અને દહન કર્યા પછી મળતું અંતિમ તાપમાન માપીને એ બંનેના તફાવત ઉપરથી તાપમાનનો ફેરફાર મેળવી શકાય. હવે જો પ્રણાલીની ઉષ્મા ધારિતા એનું મૂલ્ય જો માપવામાં આવે મેળવવામાં આવે તો એનો ઉપયોગ કરી અને અચળ કદે ઉષ્મા QV નું મૂલ્ય મેળવી શકાય. આમ ઉષ્માધારિતાનો ઉપયોગ કરી બોમ્બ કેલરીમીટરમાં જે તે પદાર્થનું દહન કરવાનું હોય એની ઉર્જા ફેરફારનું મૂલ્ય મેળવી શકાય. જેમ કે અહીંયા તાપમાનનો ફેરફાર મેળવ્યા બાદ પદાર્થ કે જેનું દળ આપણે લીધું હતું M, આવા M દળ ધરાવતો પદાર્થ એનું તાપમાનમાં થયેલો ફેરફાર ડેલ્ટા T હોય અને જો એની ઉષ્માધારિતા કેપેસિટી ઓફ હીટ એનું મૂલ્ય C હોય તો અચળ કદે આ પદાર્થના ઉષ્માનું મૂલ્ય બોમ્બ કેલરીમીટર દ્વારા માપી શકાય પ્રયોગના અંતે, જેને આ રીતે દર્શાવીશું. સૌથી પહેલાં અહીંયા લીધેલો પદાર્થ કે જેનું દળ કેટલું હતું તો આપણે એનું દહનશીલ પદાર્થનું દળ M લીધું, જેને એની ઉષ્માધારિતા સાથે ગુણી અને તાપમાનમાં થયેલા ફેરફારનું ગુણન
કરતા અચળ કદે ઉષ્માનું મૂલ્ય દર્શાવે છે, જ્યાં એમ એ પદાર્થનું દળ, સી પદાર્થની ઉષ્માધારિતા અને ડેલ્ટા ટી એ દહન થયેલ પદાર્થના કારણે તાપમાનમાં થતો ફેરફારનું મૂલ્ય દર્શાવે છે. બોમ્બ એ ચુસ્ત પાત્ર હોવાથી પ્રક્રિયા અચળ કદે થશે. અચળ કદે થતી પ્રક્રિયા દરમિયાન કોઈ કાર્ય થતું નથી. અચળ કદે થતી પ્રક્રિયામાં કાર્ય થતું નથી, કારણ કે કાર્ય એનું સૂત્ર હતું ડબલ્યુ કાર્ય એટલે કે વર્ક પરથી ડબલ્યુ વડે પી ડેલ્ટા વી. હવે જો કદનું મૂલ્ય જ અચળ રહેતું હોય તો ડેલ્ટા વીનું મૂલ્ય શૂન્ય થઈ જશે. આમ અચળ કદે થતી પ્રક્રિયા માટે કદનો ફેરફાર ડેલ્ટા વી શૂન્ય હોવાથી કાર્યના આ સૂત્રમાં ડેલ્ટા વી બરાબર 0 મૂકતા કાર્ય પણ શૂન્ય થશે. એનો મતલબ કે કોઈ પણ પ્રકારનું કાર્ય થતું નથી. પરંતુ કદ અચળ રાખીને થર્મોમીટરમાં થતા તાપમાનના ફેરફાર ઉપરથી અને પદાર્થની ઉષ્માધારિતાના મૂલ્ય પરથી અચળ કદે ઉષ્માનું મૂલ્ય નક્કી કરી શકાય છે. અચળ કદે ઉષ્માનું મૂલ્ય એટલે આ દર્શાવે છે આંતરિક ઉર્જા ફેરફાર, જે પદાર્થના દળ, ઉષ્માધારિતા અને તાપમાનના ફેરફારના મૂલ્યો પરથી પ્રાયોગિક રીતે મેળવી શકાય છે. આમ બોમ્બ કેલરીમીટરનો ઉપયોગ કરી કોઈપણ દહનશીલ પદાર્થ એના ચોક્કસ દળ, ઉષ્માધારિતા અને બોમ્બ કેલરીમીટરની મદદથી તાપમાનમાં થયેલા ફેરફાર ડેલ્ટા ટીના મૂલ્ય પરથી આંતરિક ઉર્જા ફેરફાર ડેલ્ટા યુનું મૂલ્ય મેળવી શકાય છે, જે અચળ કદે ઉષ્માનો ફેરફાર દર્શાવે છે. આમ ઉર્જા ફેરફાર, અચળ કદે ઉર્જાનો ફેરફાર એટલે કે આંતરિક ઉર્જા ફેરફાર માપવા માટેની આ પ્રાયોગિક પદ્ધતિને કેલરીમિતિ કહે છે. અને અહીંયા બોમ્બ તરીકે ઓળખાતા પાત્રનો ઉપયોગ થતો હોવાથી આ માપન માટેનું સાધન કેલરીમીટર એને બોમ્બ કેલરીમીટર કહે છે. કેલરીમિતિમાં ઉર્જાનો ફેરફાર આપણે જોઈ ગયા. આંતરિક ઉર્જા ફેરફાર અથવા અચળ કદે ઉષ્માનું મૂલ્ય બોમ્બ કેલરીમીટર વડે કેવી રીતે માપી શકાય. હવે ઉર્જાનો બીજો એક ફેરફાર જોઈશું, એન્થાલ્પી ફેરફાર. એન્થાલ્પી એ પણ ઉર્જાનું જ એક સ્વરૂપ છે, જેનો ફેરફાર ડેલ્ટા એચ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. તો આંતરિક ઉર્જા ફેરફારની જેમ એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય પણ કેલરીમિતિથી માપી શકાય છે, જે અચળ દબાણે ઉષ્મા ફેરફાર કહેવાય. આગળ પણ આપણે શીખી ગયા એ પ્રમાણે અચળ દબાણે અથવા અચળ દબાણે ઉષ્મા એને QP વડે દર્શાવીએ છીએ, જે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય આપે. અચળ કદે ઉષ્મા આંતરિક ઉર્જા ફેરફાર દર્શાવે એ જ રીતે અચળ દબાણે ઉષ્મા એન્થાલ્પી ફેરફાર દર્શાવે છે. અહીંયા અચળ દબાણે ઉષ્માનો ફેરફાર માપવા માટે સામાન્ય રીતે વાતાવરણનું દબાણ જે આશરે 1 બાર હોય એ વાતાવરણના દબાણે ઉષ્મા ફેરફાર માપવામાં આવતો હોય છે. આકૃતિમાં જોઈ શકાય અચળ દબાણે ઉષ્મા ફેરફાર માપવા માટે અહીંયા એક કેલરીમીટર બતાવેલું છે, જેની મદદથી પ્રાયોગિક રીતે ઉષ્મા ફેરફાર ડેલ્ટા એચ નું મૂલ્ય મેળવી શકીએ. તો આકૃતિમાં જોઈ શકો એક મોટું પાત્ર જે ફોમ પોલિસ્ટાઇરીનનું બનેલું છે. એક કપ જે થર્મોકોલ જેવો હોય એ વાસ્તવમાં પોલિસ્ટાઇરીન હોય. જમવા માટેની ડિસ્પોઝેબલ ડીશ જે હોય, બરાબર, થોડીક પોચી હોય તો એ પોલિસ્ટાઇરીન હોય. એ પોલિસ્ટાઇરીનનો એક કપ જે થોડો સોફ્ટ હોય એવા ફોમ પોલિસ્ટાઇરીન કપનો ઉપયોગ કરેલો છે. એમાં થર્મોમીટર દાખલ કરેલ છે અને
જે પ્રણાલીની ઉષ્માનો ફેરફાર અચળ દબાણે નક્કી કરવો છે તેવી પ્રણાલીના પ્રક્રિયા મિશ્રણને એમાં બંધ કરવામાં આવેલું છે, ભરેલો છે. તો જે પ્રક્રિયા મિશ્રણ અથવા જે પ્રણાલીનું ઉષ્મા ફેરફાર નક્કી કરવું હોય એને આ ફોર્મ પોલિસ્ટાયરીન કપમાં ભરીને ત્યાર પછી એને બંધ કરતી વખતે એમાં થર્મોમીટર પસાર કરેલું છે, જેથી થર્મોમીટરની મદદથી તાપમાનમાં થયેલો ફેરફાર નક્કી કરી શકાય. પ્રારંભિક તાપમાન કેટલું હતું અને ઉષ્મા ફેરફાર થયા પછી તાપમાનમાં થયેલો ફેરફાર કેવો છે નક્કી કરી શકાય. જેમ કે અચળ દબાણે ઉષ્માનો ફેરફાર એને ક્યુપી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે. અચળ દબાણે ઉષ્મા એટલે એ એન્થાલ્પી ફેરફાર કહેવાય. આમ અહીંયા ઉષ્માનું આ જે મૂલ્ય છે અચળ દબાણે ઉષ્મા એ એન્થાલ્પી ફેરફાર દર્શાવશે. હવે સામાન્ય રીતે આ પ્રક્રિયા વાતાવરણના દબાણે એટલે કે એક બાર દબાણે અથવા એક વાતાવરણ દબાણે કરવામાં આવતી હોય. અચળ દબાણે થતી આવી પ્રક્રિયા એમાં ધારો કે એનું પ્રારંભિક તાપમાન અથવા પ્રણાલીનું શરૂઆતનું તાપમાન T1 હોય, જે થર્મોમીટરથી ચોક્કસ માપી શકાય, જે પ્રક્રિયા થયા બાદ પ્રક્રિયાને અંતે T2 થઈ જાય, જેને પ્રણાલીનું અંતિમ સ્થિતિનું અથવા અંતિમ અવસ્થાનું તાપમાનથી દર્શાવીએ તો આ બંનેના તાપમાનનો તફાવત T2 માઇનસ T1 એ તાપમાનનો ફેરફાર ડેલ્ટા T નું મૂલ્ય આપે છે. જે પ્રક્રિયા કયા પ્રકારની છે એના આધારે નક્કી થાય. જેમ કે ઉષ્મા શોષક પ્રક્રિયા હશે, જો પ્રક્રિયા દરમિયાન આ પ્રક્રિયા મિશ્રણ ઉષ્મા શોષે અને પરિણામે એનું તાપમાન વધે તો તાપમાનનું અંતિમ મૂલ્ય મોટું મળશે. આમ ઉષ્મા શોષક પ્રક્રિયા હશે તો તાપમાનમાં વધારો થશે, એટલે T2 ઇઝ ગ્રેટર દેન T1 થશે અને માટે ડેલ્ટા T નું મૂલ્ય ધન મળશે. કેવું મળશે? ગ્રેટર દેન 0, એટલે કે ધન મૂલ્ય પ્રાપ્ત થશે. પરંતુ જો પ્રક્રિયા દરમિયાન પ્રણાલી ઉષ્મા ગુમાવે, બીજા શબ્દોમાં કહીએ તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય, તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયા ઉષ્મા ગુમાવશે. પ્રક્રિયા ઉષ્મા ગુમાવતા પ્રણાલી જે છે એ પ્રણાલી ઉષ્મા ગુમાવે છે, માટે એની ઉષ્મામાં ઘટાડો થશે અને ઉષ્મા ઘટતા એનું તાપમાન અંતિમ સ્થિતિમાં ઘટે છે, એટલે કે T2 અંતિમ તાપમાન ઇઝ લેસ ધેન T1 થશે. શરૂઆતના તાપમાન કરતાં એનું અંતિમ તાપમાન ઘટશે. જેમ ગરમ ચા હોય, કોફી હોય, એનું શરૂઆતનું તાપમાન અને પર્યાવરણમાં એ ઉષ્મા ગુમાવી દે ત્યાર પછી તાપમાન થોડા સમય બાદ માપીશું તો અંતિમ તાપમાન એનું ઓછું મળશે. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં તાપમાનનું અંતિમ મૂલ્ય ઓછું હશે ત્યારે તાપમાનનો ફેરફાર ડેલ્ટા T ઇઝ લેસ ધેન 0 મળશે, એટલે કે તાપમાનનો ફેરફાર ઋણ મળે છે. આમ તાપમાનનો જે ફેરફાર છે એ કેવો મળે છે એના આધારે પ્રક્રિયા ઉષ્મા શોષક કે ઉષ્માક્ષેપક છે નક્કી કરી શકાય. બીજું કે અહીંયા મળતો અચળ દબાણે ઉષ્માનું જે મૂલ્ય છે કેલરીમિતિ વડે માપવામાં આવતી અચળ દબાણે ઉષ્મા એ સીધે સીધું કોનું મૂલ્ય આપશે? તો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H નું મૂલ્ય. અહીંયા પ્રક્રિયા એન્થાલ્પીમાં થતો ફેરફાર એને ડેલ્ટા HR વડે દર્શાવી શકીએ. R ફોર રિએક્શન, પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર, રિએક્શન એન્થાલ્પી ડિફરન્સ, એના જુદા જુદા બે મૂલ્ય શક્ય બને. આગળ બતાવ્યું અહીંયા એ પ્રમાણે પ્રક્રિયા કેવી છે? જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ પ્રક્રિયા મિશ્રણ, જેને આપણે પ્રણાલી કહી શકીએ, જો એ ઉષ્મા શોષે વાતાવરણમાંથી તો આવી ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ઉષ્માનું મૂલ્ય ધન મળશે.
માટે એન્થાલ્પીનો ફેરફાર એમાં વધારો થશે એટલે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ ઇઝ ગ્રેટર દેન 0 મળશે. બીજા શબ્દોમાં કહીએ તો ડેલ્ટા એચનું મૂલ્ય ધન મળશે. એનાથી વિરુદ્ધ જો પ્રણાલી પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ગુમાવતી હશે તો આવી પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર પ્રક્રિયા ઉષ્મા ગુમાવે જેને કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો આવી પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય ઋણ મળશે, લેસ ધેન 0 મળશે. ડેલ્ટા એચ ઇઝ લેસ ધેન 0 મળશે એટલે કે ઋણ મૂલ્ય મળશે જે પ્રણાલીની ઉષ્મામાં ઘટાડો થયાનું સૂચન કરે છે. આમ આંતરિક ઉર્જા ફેરફારની જેમ અહીંયા પણ કેલરીમીટરની મદદથી અચળ દબાણે એન્થાલ્પી ફેરફાર માપી શકાય. અચળ દબાણે ઉષ્માનું મૂલ્ય એ એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય આપશે. આગળ પણ આપણે શીખી ગયા પ્રમાણે વાતાવરણમાં ખુલ્લામાં થતી પ્રક્રિયા, ખુલ્લા પાત્રમાં અથવા વાતાવરણના દબાણે થતી પ્રક્રિયામાં દબાણ અચળ રહે છે કારણ કે પ્રક્રિયાનું દબાણ એ વાતાવરણના દબાણને સમાન જ છે. દબાણનો કોઈ ફેરફાર હોતો નથી એટલે પ્રક્રિયા દરમિયાન દબાણ અચળ રહે છે અને અચળ દબાણ રહેતું હોવાથી અચળ દબાણે જે ઉષ્માનું મૂલ્ય કેલરીમીટરથી માપવામાં આવે એ એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચનું મૂલ્ય આપે છે. આમ ઉર્જા ફેરફાર ના બે જુદા જુદા મૂલ્ય મેળવ્યા. આંતરિક ઉર્જાનો ફેરફાર જે અચળ કદે ઉષ્માના મૂલ્ય પરથી મળશે અને બીજો એન્થાલ્પીનો ફેરફાર જે અચળ દબાણે ઉષ્માનું મૂલ્ય કેલરીમીટરથી માપીને મેળવી શકાય. હવે એક એક્ઝામ્પલ તરફ આગળ વધીએ તો સૌથી પહેલા અહીંયા આપેલી રકમ જોઈ લઈએ. 1 ગ્રામ ગ્રેફાઇટ એટલે દળ આપેલું છે. ગ્રેફાઇટ એ પ્રણાલી તરીકે છે જેનું દળ આપેલું છે 1 ગ્રામ. ગ્રેફાઇટ એટલે કાર્બનનું જ અપરૂપ કહેવાય. માટે ગ્રેફાઇટનો પરમાણુય દળ એટલે કાર્બનનો પરમાણુય દળ જે થશે 12 ગ્રામ પ્રતિ મોલ. તો ગ્રેફાઇટનું 298 કેલ્વિન તાપમાને અને 1 વાતાવરણ દબાણે 298 કેલ્વિન તાપમાને અને 1 એટમોસ્ફિયર એટલે કે 1 વાતાવરણ દબાણે બોમ્બ કેલોરીમીટરમાં બાળવાથી ગ્રેફાઇટને ઓક્સિજનની હાજરીમાં બોમ્બ કેલરીમીટરમાં બાળવાથી કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે. ગ્રેફાઇટનું દહન એ દહન પ્રક્રિયા છે માટે આ પ્રક્રિયા દરમિયાન ઉર્જા ઉત્પન્ન થાય. દહનની કોઈ પણ પ્રક્રિયા હોય એમાં ઉર્જા એટલે કે ઉષ્મા મુક્ત થશે માટે થતી આ પ્રક્રિયા કેવી થશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ઉષ્મા છૂટી પડે એવી પ્રક્રિયાને શું કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. જેને કારણે 298 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા જ્યારે થાય છે જે દરમિયાન તાપમાનનું મૂલ્ય 298 કેલ્વિનથી વધીને 299 કેલ્વિન થાય છે. તો અહીંયા તાપમાનનો વધારો ડેલ્ટા ટી બરાબર અંતિમ તાપમાન માઇનસ પ્રારંભિક તાપમાન એટલે તાપમાનનો તફાવત થશે 1. તાપમાનનું મૂલ્ય 299 કેલ્વિન થાય છે જે પહેલા 298 કેલ્વિન હતું એટલે તાપમાનનો ફેરફાર 1 કેલ્વિન થશે ડેલ્ટા ટી. જો બોમ્બ કેલરીમીટરની ઉષ્માધારિતા આપણને કોની ઉષ્માધારિતા આપેલી છે? બોમ્બ કેલરીમીટરની ઉષ્માધારિતા આપેલી છે જે છે 20.7 કિલો જૂલ પ્રતિ કેલ્વિન. જે ઉષ્માધારિતાનું મૂલ્ય છે બોમ્બ કેલરીમીટરની.
તો 298 કેલ્વિન તાપમાને અને 1 એટમોસ્ફિયર દબાણે પ્રક્રિયાની એન્થાલ્પી એનું મૂલ્ય શોધવાનું છે. પ્રક્રિયાની એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા એચ નું મૂલ્ય શોધવાનું છે. તો અહીંયા આપેલી રકમ આ પ્રમાણે છે. હવે ગણતરી જોઈએ. આપેલી માહિતી છે. સૌથી પહેલા જે શબ્દ ઉપરથી આપણે આગળ વધીશું એમાં તો સૌથી પહેલા અહીંયા આપેલું છે બોમ્બ કેલરીમીટર. આગળ થિયરીમાં જોઈ ગયા આપણે કે બોમ્બ કેલરીમીટરનો ઉપયોગ શેના માટે થતો હતો. તો બોમ્બ કેલરીમીટરની મદદથી અચળ કદે ઉષ્મા એટલે કે આંતરિક ઉર્જા ફેરફાર માપી શકાય. અહીંયા આપણે આંતરિક ઉર્જા ફેરફાર નહીં, શું માપવાનું છે? એન્થાલ્પી ફેરફાર. તો આ બાબત બરાબર ધ્યાન રાખવાની કે બોમ્બ કેલરીમીટરની મદદથી અચળ કદે ઉષ્મા મેળવી શકાય, જે મૂલ્ય આપશે આંતરિક ઉર્જાનો ફેરફાર. પણ અહીંયા આપણે આંતરિક ઉર્જા ફેરફાર નહીં, શું શોધવાનું છે? એન્થાલ્પી ફેરફાર. પરંતુ એન્થાલ્પી ફેરફાર શોધવા માટે પહેલા બોમ્બ કેલરીમીટરમાં જે ઉષ્મા ધારિતા આપેલી છે એના પરથી આપણે અચળ કદે ઉષ્મા એટલે કે આંતરિક ઉર્જા ફેરફાર શોધીશું. હવે બોમ્બ કેલરીમીટર એને ઉષ્મા ધારિતાનું મૂલ્ય આપેલું છે 20.7 કિલો જૂલ. આગળ આપણે પ્રયોગમાં જોઈ ગયા કે જે પ્રણાલી છે એ પ્રણાલી ઉષ્મા ગુમાવે તો જેટલી ઉષ્મા એ ગુમાવશે એટલું બોમ્બ કેલરીમીટરમાં ઉષ્મા શોષાશે. પ્રણાલીએ ગુમાવેલી ઉષ્મા બોમ્બ કેલરીમીટરમાં રહેલું પાણી ઉષ્મા મેળવે છે. આમ બોમ્બ કેલરીમીટરની ઉષ્મા ધારિતાનું જે મૂલ્ય છે પ્રણાલીની ઉષ્મા એના કરતાં વિરુદ્ધ હશે. તો અહીંયા બોમ્બ કેલરીમીટરમાં ઉષ્મા શોષાય છે, માટે એના ઉષ્મા ધારિતાનું મૂલ્ય પ્લસ મળશે. બોમ્બ કેલરીમીટરમાં ઉષ્મા શોષાય, દહનની પ્રક્રિયા, એમાં આ ગ્રેફાઇટ એ પ્રણાલી તરીકે વર્તે. સમજો બરાબર. ગ્રેફાઇટ જેનો જથ્થો અહીંયા લીધેલો છે 1 ગ્રામ. આ 1 ગ્રામ ગ્રેફાઇટ એ પ્રણાલી તરીકે વર્તે. જ્યારે એનું દહન કરવામાં આવે ઓક્સિજનની હાજરીમાં જ્યારે ગ્રેફાઇટનું દહન કરવામાં આવે તો એ કાર્બન ડાયોક્સાઇડમાં પરિણમશે અને ઉષ્મા ઉર્જા અથવા દહન ઉર્જા મુક્ત કરે છે. એટલે ગ્રેફાઇટના દહનની આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા થશે. જેટલી ઉષ્મા એ ગુમાવશે એટલી ઉષ્મા બોમ્બ કેલરીમીટરમાં શોષાશે. આમ પ્રણાલી ઉષ્મા ગુમાવે અને બોમ્બ કેલરીમીટર ઉષ્મા શોષે છે. એટલે બોમ્બ કેલરીમીટરની જે ઉષ્મા ધારિતાનું મૂલ્ય છે, અચળ કદે ઉષ્મા ધારિતા અથવા ઉષ્મા ક્ષમતા, જે પ્લસ 20.7 કિલો જૂલ છે, એ ક્યારે મળશે? જ્યારે ગ્રેફાઇટ એટલે કે પ્રણાલી એટલી ઉષ્મા ધારિતા એટલી ઉષ્મા ગુમાવશે ત્યારે. આમ બોમ્બ કેલરીમીટરની જે ઉષ્મા ધારિતાનું મૂલ્ય છે પ્લસ, તો ગ્રેફાઇટ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કરે છે, માટે એ પ્રણાલી તરીકે એની ઉષ્મા ધારિતાનું મૂલ્ય ઋણ મળે છે. આ યાદ રાખવાનું કે બોમ્બ કેલરીમીટર એની ઉષ્મા ધારિતાનું મૂલ્ય ધન છે, કારણ કે ઉષ્મા મેળવે છે. પણ ગ્રેફાઇટ એ તો પ્રણાલી છે, એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા અથવા ઉષ્મા ગુમાવે છે, માટે એની ઉષ્માનું મૂલ્ય ઋણ મળશે, ઉષ્મા ધારિતાનું મૂલ્ય ઋણ મળશે. એટલે હવે આપણે ગણતરી કરીએ તો બોમ્બ કેલરીમીટર માં ઉષ્મા શોષાય છે, માટે ઉષ્મા ધારિતાનું મૂલ્ય અથવા ઉષ્માનું મૂલ્ય
મોમ કેલરીમીટરમાં ઉષ્મા શોષાય છે, માટે ઉષ્મા Q નું મૂલ્ય પ્લસ થશે, ધન થશે, જ્યારે પ્રણાલી એટલે કે ગ્રેફાઇટ ઉષ્મા ગુમાવે છે, દહન પામે એટલે ઉષ્મા ગુમાવે છે, માટે પ્રણાલીની ઉષ્માનું મૂલ્ય ઋણ થશે, માઇનસ થશે. હવે પ્રણાલીની અચળ કદે પ્રણાલીની ઉષ્મા બોમ્બ કેલરીમીટરમાં થતી પ્રક્રિયા અચળ કદે ઉષ્મા આપશે. એટલે અહીંયા બોમ્બ કેલરીમીટરમાં અચળ કદે પ્રાપ્ત થતી ઉષ્માનું મૂલ્ય જે ઋણ મળશે. હવે યાદ કરો સૂત્ર શું હતું? અચળ કદે ઉષ્મા QV એનું મૂલ્ય જો ઋણ મળે, કારણ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, તો એ દ્રવ્યનું દળ અથવા પ્રણાલીનું દળ, એની ઉષ્માધારિતા અને તાપમાનમાં થયેલા ફેરફારના ગુણનફળથી મેળવી શકાય છે. બોમ્બ કેલરીમીટરમાં થતી પ્રક્રિયા અચળ કદે થશે, જે દરમિયાન થતો ઉષ્મા ફેરફાર QV એના દળ, ઉષ્માધારિતા અને તાપમાનના ફેરફાર પરથી મેળવી શકાય. અચળ કદે ઉષ્મા એટલે કોનું મૂલ્ય આપે? આંતરિક ઉર્જા ફેરફાર ડેલ્ટા યુનું મૂલ્ય. અહીંયા દળ, તો પદાર્થનું દળ આપેલું છે 1 ગ્રામ, એટલે એનો જથ્થો 1 ગ્રામ લઈશું. CV આગળ જોઈ ગયા પ્રમાણે બોમ્બ કેલરીમીટર ઉષ્મા શોષે છે, માટે એનું મૂલ્ય પ્લસ થશે, પરંતુ પ્રણાલીની જે ઉષ્માધારિતા છે એ ઉષ્માધારિતા અહીંયા મૂકીએ, મૂલ્ય બંનેનું સરખું જ થશે, પરંતુ પ્રણાલી માટે એ ઋણ મૂલ્ય મળશે. તો ઉષ્માનું મૂલ્ય અહીંયા માઇનસ થશે. ઉષ્માક્ષેપક પ્રક્રિયાથી દળ 1 ગ્રામ છે, ઉષ્માધારિતાનું મૂલ્ય જે 20.7 હતું, ફેરફાર ડેલ્ટા T તાપમાનનું ફેરફાર જે છે 1 કેલ્વિન, જેના પરથી સાદુરૂપ આપતા આ થશે -20.7 કિલો જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ ગ્રામ, જે ડેલ્ટા યુ એટલે કે આંતરિક ઉર્જાના ફેરફારનું મૂલ્ય આપે છે. પરંતુ આપણે અહીંયા શોધવાનું છે પ્રક્રિયાની એન્થાલ્પીનો ફેરફાર. એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર નહીં, એન્થાલ્પીનો ફેરફાર શોધીશું. એ પણ કિલો જૂલ પ્રતિ મોલ, જે અહીંયા પ્રતિ ગ્રામ આપેલું છે. એટલે સૌથી પહેલાં તો આ 1 ગ્રામની જે ઉષ્મા ફેરફાર મળ્યો એને 1 મોલ માટે ફેરવીએ, તો આ પ્રતિ 1 ગ્રામ ઉષ્માનો ફેરફાર મળ્યો. હવે 1 ગ્રામ માટે 1 ગ્રામ ગ્રેફાઇટ ની આંતરિક ઉર્જા ફેરફાર ડેલ્ટા યુ નું મૂલ્ય મળે છે -20.7 કિલો જૂલ પ્રતિ કેલ્વિન. તો 1 મોલ એટલે 1 મોલનું દળ થશે 12 ગ્રામ. કાર્બનના પરમાણુ દળ જેટલું એટલે કે 12 ગ્રામ. આમ 1 મોલ એટલે કે 12 ગ્રામ, જે 1 મોલ જથ્થો કહેવાય, એની આંતરિક ઉર્જા ફેરફારનું મૂલ્ય કેટલું થાય? તો એ 12 ગુણ્યા -20.7 કિલો જૂલ થશે, જે ગુણાકાર કરતા -20.7 ગુણ્યા 12 ઇઝ ઇક્વલ ટુ આ મૂલ્ય થશે 248.4. મૂલ્ય થશે 248.4.
હવે એનો એકમ થઈ જશે કિલો જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ. પણ આ મૂલ્ય મળ્યું છે એનું આંતરિક ઉર્જા ફેરફાર ડેલ્ટા યુનું. હવે એન્થાલ્પી ફેરફાર શોધવા માટે શું કરીશું? તો યાદ કરો, એન્થાલ્પી ફેરફાર શોધવાનું સૂત્ર હતું મોલ અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ પરથી કે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય આંતરિક ઉર્જાના ફેરફાર પરથી શોધવું હોય તો એનું સૂત્ર હતું ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા NGRT. અહીંયા ડેલ્ટા યુનું મૂલ્ય મળી ગયું, જે મળે છે -248.4 કિલો જૂલ પ્રતિ મોલ. હવે ડેલ્ટા NGRT એની વાત કરીએ તો અહીંયા ડેલ્ટા NG નું મૂલ્ય કેટલું થશે? ધ્યાન આપજો. ડેલ્ટા NG આપેલી પ્રક્રિયા માટે ડેલ્ટા NG જે વાયુરૂપ નિપજના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ દર્શાવે. આ પ્રક્રિયામાં નિપજ બાજુ કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ છે એના 1 મોલ, એટલે વાયુરૂપ નિપજના મોલ થશે 1. એ જ રીતે વાયુરૂપ પ્રક્રિયક તો ગ્રેફાઇટ એ તો ઘન સ્વરૂપે હોય, માત્ર ઓક્સિજન એનો 1 મોલ વાયુરૂપ પ્રક્રિયકમાં મળશે. આમ વાયુરૂપ પ્રક્રિયકના મોલ એમાં ગ્રેફાઇટ આવશે નહીં, માત્ર 1 મોલ ઓક્સિજનનો આવશે, એટલે પ્રક્રિયકમાં પણ વાયુરૂપ પ્રક્રિયકના મોલ 1 થશે. આમ નિપજ અને પ્રક્રિયકના મોલ સમાન હોવાથી ડેલ્ટા NG નું મૂલ્ય 0 થશે. આ કિંમત જો અહીંયા મૂકીએ તો ડેલ્ટા NG નું મૂલ્ય જો 0 થાય તો RT સાથે ગુણવાથી આ આખું પદ 0 થશે. માટે ડેલ્ટા H નું મૂલ્ય ડેલ્ટા U ના મૂલ્ય જેટલું જ, એટલે કે -248.4 કિલો જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ થશે. આમ ડેલ્ટા NG નું મૂલ્ય 0 હોવાથી ડેલ્ટા H નું મૂલ્ય ડેલ્ટા U ના મૂલ્ય જેટલું જ થશે, બંને સમાન થશે. આમ એન્થાલ્પીનો ફેરફાર જે શોધવાનો હતો એ અહીંયા મળશે, જે આંતરિક ઉર્જાના ફેરફાર જેટલું જ મૂલ્ય થશે. તો બોમ્બ કેલરીમીટર આપેલું છે, માટે અચળ કદે ઉષ્મા થશે. બોમ્બ કેલરીમીટરની ઉષ્મા એના કરતાં પ્રણાલીની ઉષ્મા વિરુદ્ધ એટલે કે ઋણ લેવાની થશે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે, તો દાખલો તમારા માટે સહેલો થઈ જશે. ઓકે, બાય બાય, થેન્ક યુ.